મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજસ્થાન સરહદે આવેલ મોટી મોયડીથી ધેમડા જવાના રસ્તા પર આવતી વાત્રક નદી પર પુલના અભાવે દર ચોમાસે 2 મહિના બંને તરફના લોકોના વાહન કામકાજ અટકી જાય છે અને પુલના અભાવે અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે। આ નદી ઉપર પુલ બનાવવા અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા પુલ ન બનાવતા ગ્રામજનોને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલનું કામ શરૂ કરી તંત્રને પડકાર ફેંક્યો છે। મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવે એવા મોટી મોયડી ગામની ધેમડા ગામ વચ્ચે વિશાળ વાત્રક નદી આવે છે। વાત્રક નદી ઓળંગીને મોયડી ગામના ખેડૂતોની લગભગ 250 વીઘા કરતા પણ વધુ જમીન ધેમડા ગામે આવેલી છે। દરરોજ ખેડૂતોને ખેતીકામ માટે નદીમાં થઈને જવું પડે છે અને તે સિવાય રાજસ્થાનના 25 કરતા વધુ ગામના લોકોને અવરજવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડે છે। જ્યારે નદીમાં પૂર આવે ત્યારે બંને તરફ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકો 2 માસ સુધી સંપર્ક વિહોણા બને છે।